સાણંદ તાલુકાના લોદરિયાળ ગામની ઘટના 3 વ્યક્તિની લાશ મળી હતી. ચાગોદર પાસેના લોદરિયાળ ગામની ઘટના. પોલીસની પ્રાથમિક તપાસમાં થયો મોટો ખુલાસો. પ્રેમીએ જ પ્રેમિકા અને તેની પુત્રીની કરી છે હત્યા. પ્રેમી રણછોડે પ્રેમિકા ગીતા અને પુત્રી દેવાંશીની કરી છે હત્યા. હત્યા બાદ પ્રેમી રણછોડે કરી છે આત્મહત્યા. પ્રેમીએ પેપર કટર વડે કરી છે હત્યા. પોલીસને 10 પેજની સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં અનેક મુદ્દાઓ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક ગીતાબેન અને તેના પતિ દિનેશભાઈ અલગ રહેતા હતા. મૃતક ગીતાબેન અમદાવાદના ગોમતીપુરમાં રહેતા હતા. ગીતાબેનનો પતિ દિનેશ અમદાવાદના અમરાવાડીમાં રહેતો હતો. પ્રેમી રણછોડ લોદરિયાળ ગામે એક રૂમમાં ભાડે રહેતો હતો. એસપી, FSL અને મામલતદાર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક રણછોડ અને ગીતાબેનના પરિવારજનોને પણ બોલાવવામાં આવ્યા હતા. JK ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહલોલ મલિક, સાણંદ. અત્યારે ચાંગોદર પોલીસ સ્ટેશનની વિસ્તારની લોદરિયાળ ગામમાં છે. ત્યાં એક ઓરડીમાં 3 લોકોની લાશ મળી છે. 3નો ગળો કાપેલો છે અને એક જે પુરુષ છે એની જે રિસ્ટ છે, એની જે હાથ છે એના ઉપર જે કટનો નિશાન છે. એને પાસેથી એક જગ્યાથી એક કટર મળેલો છે. એની ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી છે. એ બંને લોકો અહીંયા કેટલા ટાઈમથી રહેતા હતા અને કઈ રીતે અહીંયા આવ્યા હતા, અત્યારે એની તપાસ ચાલુ છે. પ્રાઇમા ફેસી સુસાઇડ નોટને વાંચીને અહીંયાની સર્કમસ્ટન્સીસ જોઈને જે સુસાઇડની શક્યતા લાગે છે. પણ તમામ રીતે જે અહીંયા FSL અને તમામ જે જુદી જુદી ટેકનિકલ ટીમો છે એ ટેકનિકલ ટીમો અને અમારી DYSP સાણંદ અને LCB SOG અને ચાંગોદર પોલીસ સ્ટેશનની જે ટીમ છે એ તમામ ટીમો લાગેલી છે અને ખરેખર એના સુસાઇડ યા જે મર્ડર છે એનું કારણ શું છે એની શોધખોળ ત્યારે ચાલુ છે. પ્રાથમિક તપાસમાં શું આ લોકો કોણ છે અને શું કારણ હતું? જે મરણ જનાર છે, મરણ જનારનું નામ રણછોડ પરમાર છે અને જે અહીંયા તુલસી ચા કરીને જે એના એક કારખાનો છે, કારખાનામાં કામ કરતા હતા. એ જે એને સાથે જે મહિલા મળી છે, એ મહિલા જે એ દંડુકા બાજુ એક ગામ છે અને એ બંનેના વચ્ચે પ્રેમ પ્રસંગ હતો. અને હવે કઈ રીતે એનો એકબીજા એની પહેલાંથી જે બંનેની જે મેરેજ થયેલી હતી એને ખરેખર આગળની એ કઈ સર્કમસ્ટન્સીસમાં એકબીજાને મળ્યા હતા, એને કઈ રીતે સુસાઇડ એનો જે મર્ડર થયો તમામ રીતે અમે તપાસ અત્યારે ચાલુ. મહિલા અહીંયા છેલ્લા 20 દિવસથી અહીંયા રહે છે બંને. અને એની સાથે એક નાની બાળકી પણ છે. જે બાળકી જે છે એની મહિલાની દીકરી છે અને મહિલા મૂળ ત્યાં જે જે પુરુષ છે ને બંનેની ઉંમર લગભગ 35 ને પુરુષ અને મહિલાની છે. અને જે બાળકી જે છે એની 2 વર્ષની ઉંમર છે. અને અત્યારે સુસાઇડ નોટની વાંચવાની જે FSLની હાજરીમાં પ્રોસેસ ચાલુ છે અને જે લોકોનો સુસાઇડ નોટમાં નામ છે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. વ્યાજનો કોઈ પ્રશ્ન એવું કોઈ પણ વસ્તુ છે વ્યાજની યા આર્થિક સ્થિતિને કંટાળીને એવું કંઈ અત્યાર સુધીની તપાસમાં જાણવા મળેલું નથી. પ્રાઇમા ફેસી એનો જે પ્રેમ પ્રસંગ છે અને પ્રેમ પ્રસંગમાં કંઈ અડચણ આવતી હતી એને કારણે જો એ બંને સુસાઇડ કરી લીધું છે એવું પ્રાઇમા ફેસી લાગે છે. પણ આ વિશે તમામ રીતે જે અમારી તપાસ થાય છે. યુવકે બેની હત્યા કરીને પોતે આત્મઘાત કરી છે. આ અત્યારે જે હત્યા કરી છે એને પોતે આત્મઘાત જે કરેલો છે આ પ્રાઇમા ફેસી અને સુસાઇડ નોટમાં પણ લખેલું છે. પણ આ બધી વસ્તુ તપાસમાં જે અમે એની ડિટેલમાં તપાસ કરીએ તો